હવે 1 કલાકથી એમાં એ બધું સાફ કરતા હતા. આમ ગાડીને આમ છે ને આમ ચકાચક કરી નાખી. આમ જો તમને ક્યાંય માટી ન દેખાય. પગથી લઈને કપડા મસ્ત મજાની બધી ચારે બાજુ નારિયેળી જો વચ્ચેથી રોડ જાય છે. કેટલું હવે છે ઉપસવાડાનું પબ ટ્રાય કરીએ છીએ આપણે. ભાઈ ગામડે ગામડે બોલી બદલાય, ગામડે ગામડે ફૂડ બદલાય. ભાઈ દ્વારકાથી સોમનાથ હાઈવે ઉપર જઈએ એટલે આપણને આવી ચેકપોસ્ટો બહુ જોવા મળે. આવી ઓછાના અમે 3 થી 4 ચેકપોસ્ટ અમે જોઈએ છે. શા કારણે એટલી બધી ચેકપોસ્ટ છે જો કોઈને ખબર હોય કમેન્ટ કરજો. ચા પીધીને મિત્રો રોમે રોવામાં આમ ભડાકા બોલવા માંડે. એટલી મસ્ત ચા હતી ભાઈ. માધવપુર બીચ ઉપર માનવ મહેરામણ ઉભરાણો છે. જુઓ માનવ મહેરામણ એટલે કે મેળો જામ્યો છે. તો ફાઇનલી આપણે બાય બાય કરીએ માધવપુર બીચને. ઘરેથી છે ને મારા મોટા ભાઈ એમ કહેતા હતા કે તમે માધવપુર બીચથી સોમનાથ બાજુ જશો ને તો ત્યાં નારિયેળી વાળો બહુ મસ્ત વ્યૂ વાળો રોડ આવશે. આઈ થિંક મને એવું લાગે છે શરૂ થઈ ગયો છે. તો હું તમને નાની નાની ક્લિપ એની બતાવું. હવે અહીંયા રોડની બંને બાજુ નારિયેળી મને બહુ દેખાય છે. મિત્રો સોમનાથ જવા નીકળતા હતા ને તે રસ્તામાં ગડુ ગામ કરીને એવું. અને ગડુથી કોણ કોણ મારા બ્લોગ જોવે છે કમેન્ટ કરજો. અમે તમારા ગામમાં છે ને સીએનજી ભરાવવા માટે ઊભા રહ્યા છે. અને એકદમ નોર્મલ લાઈન છે, જસ્ટ વારો આવી જ જશે. પણ અહીંયા ઠંડુ પાણી છે ને તો આપણે પી લઈએ, ફરી લઈએ. અત્યારે આપણે છીએ ગડુ ગામમાં. મિત્રો બધો સામાન બહાર કાઢી લીધો છે અને ભાઈ બધું ચકાચક કરી નાખ્યું. બધી રેતી ભાઈ મારો સૌથી મોટો દુશ્મન હોય ને તો આ જે દરિયાની રેતી હોય ને, સૌથી મોટો દુશ્મન હોય ને તો આ દરિયાની રેતી. અત્યારે મેં છે ને ભાઈ બધું ગાડીમાંથી બહાર કાઢીની રેતી બધી બહાર કાઢી મેં. આમ જો અમારો પસીનો થઈ ગયો. અને હવે છે ને પૂનમ તરીકે આ બાજુ બાકી રહ્યું છે એ કરી નાખે છે ત્યાં હું બધું ચકાચક થઈને પાછો આવું. 1 hour later. તો ફેમિલી અમે હજી ઈ જ સીએનજી પંપ ઉપર ઊભા છે. જો તમને પાછળ દેખાશે મિત્રો. ગાડીની અંદર છે ને આ જે દરિયાની જે માટી આવે ને, હું એ માટી જોઉં ને તો મને કાંઈક આમ થાય અંદરથી. હવે 1 કલાકથી એમાં એ બધું સાફ કરતા હતા. આમ ગાડીને આમ છે ને આમ ચકાચક કરી નાખી. આમ જો તમને ક્યાંય માટી ન દેખાય. પગથી લઈને કપડા પૂનમ. તો મિત્રો તમે જોઈ શકો છો વિરાંશભાઈ ક્યાં સુતા. વિરાંશ અહીંયા જોતો હાય કહી દો બધાને. મિત્રો મોરિયા અહીંયા મોરિયા સેટ ફ્રેશ થઈ ગયો. ફ્રેશ થઈ ગઈ. વાવ. તો મિત્રો અમે છે ને ભાઈ આખી ગાડીમાંથી બધી છે ને માટી ને ઓલા ભીના કપડા ને એ બધું આમ જોવો ને એટલે મને આમ કાંઈક હૂક ચડે મિત્રો. કાંઈક અલગ જ ફિલિંગ આવે કે ગાડી અહીંયા સીએનજી પંપે ઊભી રાખીને 1 કલાકથી મચ્યા હતા. ફાઇનલી હવે અમે છે ને 6:45 વાગે સોમનાથ જવા માટે નીકળ્યા. અને હજી અહીંયાથી 70 કિલોમીટર સોમનાથ છે. તો હવે આપણે મેપ લગાડશું અને જોશું કે ક્યારે પહોંચીએ છીએ. બરાબર, તમે વ્લોગમાં બન્યા રહેજો. જો તમને વ્લોગ અહીંયા સુધી તમે જોયો છે, તમને અમારા વ્લોગ જોવા ગમતા હોય તો પ્લીઝ એક કમેન્ટ કરજો અને શેર કરજો. કરશો કે નહીં કરો કહી દો ફટાફટ. ચાલો, જેને જેને શેર કર્યું હોય ને મને કમેન્ટમાં કહી દો. હું આજે તમને સોમનાથના દર્શન કરાવીશ. સોમનાથ જ્યોતિર્લિંગ ભાઈ આ સાઉથ બોલાઈ ગયો. આ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપમાં અમારે 2 જ્યોતિર્લિંગના દર્શન થશે. બરાબર, નાગેશ્વર અને સોમનાથ. બરાબર, હા. તો મિત્રો હવે છે ને આપણે સોમનાથ જઈએ છીએ ને સોમનાથથી આગળ ક્યાં જવાના નહીં તમે બ્લોગ જોતા રહેજો, બધું ખબર પડી જશે. ચાલો કન્ટિન્યુ. તો મિત્રો હવે છે ને 6:45 થઈ ગયા છે ને અમે હજી ચા નથી પીધી મિત્રો. હવે આપણે સોરઠની ચા પીવાની છે. હા છે અહીંયા બનાવે છે પણ હવે ગાડી સ્પીડમાં હતી. તો મિત્રો હવે છે ને આપણે ક્યાંક મસ્ત મજાની ચા મળે ને ત્યાં ઊભા રહીએ. મિત્રો આપણે છે ને કિચન સાથે લઈને આવ્યા છીએ તો આપણે બહારથી ચા શું કામ પીએ પહેલી વાત તો. બરોબર,
અમે વિચાર કર્યો છે મને કીધું તું મમ્મી ચા હવે તમે બનાવજો એ આપણે બહાર નહીં નથી પીવી સવારે કીધું તો તમે- પછી આપણે પીધી જ નહીં ચા નાસ્તો ખૂબ થઈ ગયો તો એટલે બહારની ચા નથી મજા આવતી, હવે આપણે ઘરની ચા પીવી છે. તમે વિચાર કરીએ છીએ ક્યાંક ઊભા રહીને બનાવી લઈએ આપણે, શું કેવું? તો ચાલો કન્ટિન્યુ. મિત્રો, દ્વારકાથી સોમનાથ હાઈવે ઉપર જઈએ એટલે આપણને આવી ચેકપોસ્ટ બહુ જોવા મળે. આવી ઓછાના અમે 3 થી 4 ચેકપોસ્ટ અમે જોઈએ છે. શા કારણે એટલી બધી ચેકપોસ્ટ છે, જો કોઈને ખબર હોય એ કમેન્ટ કરજો. તો મિત્રો, કેટલો મસ્ત મજાનો હાઈવે આવ્યો છે, જુઓ તો ખરા. જો તમને જોવાની મજા આવતી હોય ને તો કમેન્ટ કરજો. મસ્ત મજાની બધી ચારે બાજુ નારિયેળી જો વચ્ચેથી રોડ જાય છે, કેટલું મસ્ત વ્યૂ આવે છે. મેડિકલ નહીં બોલ કયું ગામ છે? કુકસવાડા. કુકસવાડા, અરે નામ આવી ગયું. હા, અમે લઈ ગયો કરગટિયા કુકસવાડા. મિત્રો ભાઈ, કુકસવાડા આવ્યા છે, અહીંયાથી ચોરવાડ. કયું ગામ છે? કુકસવાડા છે મિત્રો. અને અહીંયા આપણે ચાની ભાઈ ટપરી ભળી ગયા ને તો ચા પીવા માટે ઊભા છે. અહીંયાથી ચોરવાડ 6 કિલોમીટર છે. તો મસ્ત મજાની કડક મસાલાવાળી ચા પીને આપણે સોમનાથ તરફ જઈએ. ગાડી સામે રોડ ઉપર ઊભી રાખી છે. તો અહીંયા છે ને એ ભાઈ આપણી માટે ગરમ ગરમ ચા બનાવી રહ્યા છે. ગરમ ચા પીને આપણે નોન સ્ટોપ જાશું સોમનાથ દાદાએ. તો અમે અહીંયા કુકસવાડા જે ગામ છે ને ત્યાં ચા પીવા માટે બેઠા છે. પૂનમને પાછું પફ ખાવું છે તો પફ લેવા ગયા છે ભાઈ. કુકસવાડાનું પફ ટ્રાય કરીએ છીએ આપણે. ભાઈ ગામડે ગામડે બોલી બદલાય એમ ગામડે ગામડે ફૂડ બદલાય ભાઈ. મિત્રો, આ જય ખોડિયાર પાન કરીને અહીંયા દુકાન છે. સામે ચા બનાવેલી હતી ને તો આ ભાઈ અમને મસ્ત ગરમ ગરમ ચા બનાવી દીધી ભાઈ. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ. મસ્ત ઢોળાશે લેવા તું. મસ્ત કડક મસાલેદાર ચા બનાવી ભાઈએ. તો મિત્રો, હું અત્યારે આવ્યો છું આપણે દ્વારકાથી સોમનાથ બાજુ નીકળ્યો છું અને મને વચ્ચે છે ને કુકસવાડા કરીને એક ગામ મળ્યું છે. રસ્તામાં કુકસવાડા આવતું તો અમે અહીંયા છે ને ચાની ટપરી બતાવો. આ ચાની ટપરી જોઈને અમે ગાડી રોડ ઉપર જ ઊભી રાખી કે અહીંયા ચા મળી જશે. પ્લસની વાત એ છે મિત્રો કે આ ભાઈ જે અંદર બેઠા છે ને એને એમ કીધું કે અમારે ગરમ ચા પીવી છે. તો એ ભાઈ સ્પેશિયલી અમને ગરમ ચા બનાવી દીધી. ચા પીતા પીતા કોઈક ભાઈ એમ બોલું કે કેમ છો ભૂદેવ? તો હું આ ભાઈને મળવા ગયો. મેં કીધું ભૂદેવ છે, અમારા ભાઈઓ છે. ભાઈઓ તો નીકળે પણ મિત્રો ક્યાં સુધી ભલામણ. મેં એને કેટલો ફોર્સ કર્યો, પૈસા લઈ લો, ન લીધા. પ્લસ છોકરાઓને ચોકલેટો ને એવું આપી. વિજયભાઈ છે ને ખૂબ સારા સ્વભાવના છે ને કુકસવાડા અહીંયા મેઇન રોડ ઉપર એની શોપ છે. ભાઈ સોમનાથથી દ્વારકા જતા હોય અથવા દ્વારકાથી સોમનાથ જતા હોય ને તો આ કુકસવાડા જય ખોડિયાર પાન કરીને છે. સરસ મજાના માણસ અને સરસ મજાના મોટા ભાઈ મળી ગયા અમને યાદ રહેશે એટલા માટે મેં વિડીયો ક્લિપ બનાવી છે. ભાઈ વિજયભાઈ, શું કહેશો? 2 શબ્દ તમારા માટે કહો. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. વાહ ભાઈ વાહ. ફરી વખત પાછા સોમનાથની મુલાકાત લ્યો. વાહ ભાઈ. આશા રાખીએ. વાહ ભાઈ, બહુ મજાના માણસ છે વિજયભાઈ. બહુ આનંદ થયો અને ચા અમને બહુ એટલે બહુ મજા આવી. એનાથી વિશેષ તમે મજાના માણસ મળી ગયા. તો મિત્રો, વાત કરીએ ભાઈ વિજયભાઈ ગઢિયા. તમે જોયું ને લાસ્ટ ક્લિપ જોવો મિત્રો. અમે ત્યાં આવી રીતે ચા પીધી ની તમે જે સાંભળ્યું ને બધું મિત્રો, અમારા ભૂદેવભાઈઓ જ નીકળ્યા. હું એને મળવા ગયો ને હું છે ને ભાઈ ભૂદેવભાઈઓને પ્રાયોરિટી આપું ભાઈ. અમને બહુ આનંદ થયો, બહુ એટલે બહુ મજા આવી. પ્લસ એને કાંઈ પૈસા ન લીધા, અમારા બાળકોને ચોકલેટો આપી ભાઈ. ચા પીધી ને મિત્રો રોમે રોમ આમ ભડાકા બોલવા માંડે. એટલી મસ્ત ચા હતી ભાઈ. કડક અને ગળીને મસ્ત કડક ગળી બધું મીડિયમ હતું એકદમ. મિત્રો મને એવું લાગે છે આજ રાતે ઊંઘ નથી આવવાની, એટલો કેપ ચડવાનો, એવી મસ્ત ચા હતી. પ્લસમાં મિત્રો હવે એ અમારા ભાઈઓ નીકળ્યા. અમને બહુ આનંદ થયો, બહુ મજા આવી. પૈસા ન લીધા ભાઈએ, એક આ બીજે નંબર લીધા ભાઈ. બહુ મજાના માણસ હતા વિજયભાઈ અને વિજયભાઈ ગઢિયા. જો મારો બ્લોગ જોતા હોય ને તો એક કમેન્ટ કરજો એટલે નીચે કમેન્ટ બોક્સમાં. અમને તમારી શોપ પર બહુ મજા આવી ભાઈ. થેન્ક યુ. બાપા સીતારામ. મિત્રો પાછો આપણે રીતિ રિવાજ પ્રમાણે ચાંદલો કરવા આવ્યા છીએ. ચાંદલો તો કરવો પડે ને ભાઈ, આપણે વ્યવહાર રાખવો હોય આ લોકો હારે. તો સોમનાથ પહોંચવા આવ્યા છે. 14 કિલોમીટર છે અને 110 રૂપિયાનું આ લોકોને રડાવવાના છે. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈ સોમનાથ પહોંચી ગયા છીએ અને ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. ને હજી છે ને મિત્રો 8 જ વાગ્યા છે
તો હજી મંદિર ખુલ્લું છે તો આપણે ફટાફટ જઈને દર્શન કરી લઈએ. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરજો. પાછળની સાઈડ મેં ગાડી પાર્ક કરી દીધી છે. કમેન્ટમાં જય મહાદેવ લખી દેજો, કેમ કે દ્વારકાથી સોમનાથ આપણે નોન સ્ટોપ આવ્યા. માધવપુર બીચ પણ આપણે રસ્તામાં લઈ લીધું અને બધું તમને બતાવ્યું. જો વ્લોગ જોવાની મજા આવી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો. ચાલો, જય મહાદેવ.